હરિયમ વિદ્યાર્થી મિત્રો, ગયા વિડીયો લેક્ચરમાં આપણે એક્ટિવિટી નંબર 3ની આ સરસ મજાની સ્ટોરી જોઈ હતી, બરાબર. જેમાં એક મોઇન ખાન નામનો વ્યક્તિ હતો, સૈનિક. એ એક સ્કૂલની મુલાકાત લે છે. એમને વિવિધ પ્રશ્નો બાળકો દ્વારા પૂછવામાં આવે છે અને એમના વિશે જવાબ આપે છે. આપણે આ વાર્તા જોઈ હતી અને એ વાર્તા પરથી આપણે એનું આ મોઇન ખાનનું જે દિનચર્યા હતી એનું કોષ્ટક પણ એમના જવાબ આપણે જોયા હતા, જેના યસ અને નોમાં આપણે ક્વેશ્ચન આન્સર આપ્યા હતા, યાદ છે ને? તો હવે આ એક્ટિવિટી નંબર 3A અને 3B જોયા બધા. હવે આપણે આગળ વધીએ એક્ટિવિટી નંબર 4 તરફ. એક્ટિવિટી નંબર 4માં આપણે આ સરસ મજાનો એક ચાર્ટ આપ્યો છે અને સૂચના આપી છે કે ધીસ ઇઝ અ ડેટાબેઝ ચાર્ટ. આ આપણને માહિતીને લગતો એક ચાર્ટ આપવામાં આવ્યો છે. સ્ટડી ધ ચાર્ટ એન્ડ પુટ યસ ઓર નો ઇન ધ બોક્સ. આપણને આ ચિત્ર જોવાના છે અને એને લગતા જે પ્રશ્ન પૂછ્યા છે એમાં યસ અથવા નોથી આપણે જવાબ આપવાનો છે. જો સાચો હોય એ પ્રશ્ન તો એને લગતું હોય તો આપણે યસ લખશું, અને જો એમને રિલેટિવ ન હોય તો આપણે એમાં નો લખશું. આપણે યસ અને નોથી આન્સર આપવાનો છે. અને ત્યારબાદ કીધું છે કે પુટ એન એરો ટુ શો ધ લાસ્ટ આન્સર. અને જે આપણે યસ અને નોથી જે જવાબ આપીએ છીએ આમાં, તો એમાંથી બધામાં જો યસ આવે છે તો એના વિશે આપણે જોઈશું. છેલ્લે આપણે એરો કરવાનો છે કે બધામાં યસ આવતો એ દર્શાવો, અને બધામાં જે બધા ક્વેશ્ચન આન્સર જે નો આવતા હોય એના વિશે આપણે દર્શાવશું. તો ચાલો આપણે આગળ આ ચિત્ર વિશે જોઈ લઈએ. આપણે જે ચાર્ટ આપણને આપ્યો છે, તો આ ચાર્ટમાં આપણે શું પ્રશ્ન આપ્યા છે અને એમનો યસ અને નોથી આપણે જવાબ આવે છે એના વિશે આપણે આગળ જોઈએ. તો અહીં આપણને એક ચાર્ટ આપવામાં આવ્યો છે અને આપને પ્રશ્ન પૂછવામાં આવશે કે યસ અને નોથી એના આપણે આન્સર આપશું, અને બધામાં જે યસ જવાબ આવે છે એમાં આપણે એરોથી આપણે દર્શાવશું. તો અહીંયા પહેલો આપણે સવાલ આપ્યો છે કે ઇઝ ઇટ એન એનિમલ? એનિમલ એટલે કે પ્રાણી. શું આ નીચે આપેલા છે એમાંથી પ્રાણીઓ છે કયા છે? એમાં આપણે યસ ને એનું લખશું. તો પહેલું આ 4 ચિત્ર તમે દેખાય છે, લાયન છે, ટાઈગર, ડોગ અને કેટ. આ રીતના 4 છે. તો એ એનિમલ છે, તો આપણે એના માટે આપણે લખશું યસ. તો એ 2 ખાનામાંથી આપણે જે બોક્સ આપ્યું છે તો આપણે લખશું કે ઇઝ ઇટ એન એનિમલ? તો થશે હા. આપણે લેફ્ટ સાઈડનો અને રાઈટ સાઈડના 2 પાર્ટ પડે છે, તો જે લેફ્ટ સાઈડ છે ડાબી બાજુ, તે 4 જે ચિત્ર આપ્યા છે એ પ્રાણીના છે, તો આપણે ત્યાં લખશું યસ. અને બાકીના જે રાઈટ સાઈડ આપ્યા છે જમણી બાજુ, એ 4 ચિત્ર છે એ પ્રાણીના નથી, તો આપણે ત્યાં શું લખશું? નો. કે આ 4 ચિત્ર પ્રાણીઓના નથી, તો આપણે ત્યાં લખશું નો. જે બોક્સ આપ્યું છે એમાં આપણે આપણું લખવાનું કે નો. ત્યારબાદ એક પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે ઇઝ ઇટ અ પેટ? પેટ એટલે કે પાલતુ પ્રાણી. તો જુઓ તો લાયન અને ટાઈગર, એમાં પણ 2 પાર્ટ પડે છે, 4માંથી 2. લાયન અને ટાઈગર છે એ જંગલી પ્રાણીઓ છે, એટલે એ પાળી શકાય નહીં, પાલતુ પ્રાણી નથી. બાકીના 2 કૂતરો અને બિલાડી છે એ આપણે પાળી શકીએ છીએ, એટલે ત્યાં આપણે આવશે યસ. જે લેફ્ટ સાઈડ છે ત્યાં લખશું નો, અને રાઈટ સાઈડ આપણે લખશું યસ, કારણ કે તે પાલતુ પ્રાણીઓ છે. તો અહીંયા લખશું આપણે બોક્સમાં યસ. ત્યારબાદ પાછું આપણે પાર્ટ પડે છે, તો ડઝ ઇટ હેવ અ મેન? મેન એટલે કે કેશવાળી. તો સિંહને કેશવાળી હોય છે, તો આપણે તે ડાબી બાજુ આપ્યું છે એ બોક્સમાં શું લખશું કે તેમને કેશવાળી દેખાય છે? તો લખશું યસ. અને બાજુમાં ટાઈગર છે, વાઘ, તો એને કેશવાળી હોતી નથી, તો આપણે ત્યાં શું લખશું? નો. તો એ ખાનામાં આપણે લખશું નો. કે ડઝ ઇટ હેવ અ મેન? તો આન્સર આવશે નો. ત્યારબાદ આગળ વધીએ. ડઝ ઇટ કેચ માઇસ? કેચ એટલે કે પકડવું, અને માઇસ એટલે કે ઉંદરો. બહુવચન છે, માઉસનું બહુવચન માઇસ. તો શું ઉંદર પકડે છે કૂતરો? તો કૂતરો તો ઉંદર પકડતો નથી, તો આપણે એના બોક્સમાં શું લખશું? નો. એનો આન્સર આવશે નો. જ્યારે બિલાડી ઉંદરો પકડે છે તો એના આપણે આન્સર શું લખવાનો રહેશે? યસ. એટલે આપણે લખશું ડઝ ઇટ કેચ અ માઇસ? તો આપણે ત્યાં લખશું યસ. ત્યારબાદ હવે બાજુમાં જોઈએ. ઇઝ ઇટ એન ઇન્ડોર ગેમ? ઇન્ડોર ગેમ એટલે કે ઘરમાં બેસીને રમી શકાય તેવી ગેમ. તો આમાં પણ 2 પાર્ટ પડે છે 4 ચિત્રમાંથી. એક ક્રિકેટ છે, ફૂટબોલ, અને બાજુમાં છે કાર્ડ અને ચેસ. તો આપણે ઘરમાં બેસીને રમી શકાય એવી ગેમ ક્રિકેટ અને ફૂટબોલ તો છે નહીં, તો આપણે એ બોક્સમાં શું લખશું? જે 2 પાર્ટ પડે છે, 2 બોક્સ ઉપર આપ્યા છે, એમાંથી લેફ્ટ સાઈડ અને રાઈટ સાઈડનું બોક્સ છે. તો ડાબી બાજુ જે ગેમ આપી છે ક્રિકેટ અને ફૂટબોલ, તો આપણે ત્યાં લખશું નો. તે ઇન્ડોર ગેમ નથી, તો આપણે ત્યાં શું લખશું? નો. ઇઝ ઇટ એન ઇન્ડોર ગેમ? તો આન્સર આવશે ટૂંકમાં નો. ત્યાર બાજુનું જે આપ્યું છે જમણી બાજુ, તો ત્યાં કાર્ડ અને ચેસ ગેમ છે,
જે આપણે ઘરમાં બેસીને રમી શકીએ છીએ, જે ઇન્ડોર ગેમ છે. તો આપણે ત્યાં શું લખવાનું રહેશે? યસ. ટૂંકમાં આન્સર આવશે યસ. તો આપણે અહીંયા લખશું કાર્ડ અને ચેસ એ ઇન્ડોર ગેમ્સ છે, એટલા માટે આપણે એની ઉપરના બોક્સમાં લખશું યસ. આ બોક્સમાં આપણે લખી નાખીએ અત્યારે કે કાર્ડ એ ઇન્ડોર ગેમ છે અને ચેસ એ પણ ઇન્ડોર ગેમ. ત્યારબાદ આપણે બાજુમાં જોઈએ ડઝ ઇટ નીડ અ નેટ? શું આ ગેમ રમવા માટે નેટની જરૂર પડે છે? ક્રિકેટમાં રમવા માટે જો જરૂર પડે છે નેટની? તો ના, આપણે ક્રિકેટ રમવા માટે નેટની જરૂર હોતી નથી, તો આપણે ત્યાં લખશું નો. જ્યારે ફૂટબોલ માટે આપણે નેટનો ઉપયોગ કરીએ છીએ તો આપણે ત્યાં લખશું યસ, કે ડઝ ઇટ નીડ અ નેટ? તો આપણે લખશું યસ. ત્યારબાદ ડઝ ઇટ નીડ અ બોર્ડ? શું આ ગેમ રમવા માટે બોર્ડની જરૂર પડે છે કાર્ડ રમવા માટે? તો કાર્ડ રમવા માટે કોઈ પણ જાતના બોર્ડની જરૂર પડતી નથી, તો ત્યાં લખશું નો. જ્યારે બાજુમાં ચેસ છે તો ચેસ બોર્ડ આપણે હોઈએ છીએ, તો આપણે એમાં લખવાનું રહેશે યસ. તો આ રીતે આપણે ડઝ ઇટ નીડ અ બોર્ડ, તો આપણે ટૂંકમાં આન્સર લખવાનો છે યસ. આ રીતે આપણે આખા પ્રકરણમાં યસ અને નોથી ટૂંકમાં આન્સર લખતા આપણે શીખવાના છે, જે આપણે એક્ટિવિટી નંબર 1માં પણ આપણે વાર્તામાં શીખ્યા હતા. ત્યારબાદ એક્ટિવિટી નંબર 3 હતી મોઇનખાનવાળી, એમાં પણ આપણે એક્ટિવિટીમાં જે વાર્તા પરથી જે આપ્યા હતા એમાં જોયા હતા યસ અને નોમાં. હવે છેલ્લે જુઓ, તમને કીધું છે કે બધાના આન્સર યસ આવતા હોય એમાં આપણે એરો દર્શાવવાનો છે. તો આપણે જોઈએ એમાં બધામાં યસ આવતા હોય એવા આન્સર કયા? તો જુઓ, આ બાજુ આપણે આપ્યું છે ઇઝ ઇટ એન એનિમલ, તો એ બોક્સમાં આપણે યસ ડાબી બાજુ આપ્યું છે. ત્યારબાદ ઇઝ ઇટ અ પેટ, તો એમાં આપણે યસ આપ્યું છે આ બાજુ જમણી બાજુ. જે તમને લાલ કલરથી દેખાય છે એ જોઈ શકો છો કે બધા યસ આન્સર આવતા હોય એને આપણે રેડથી દર્શાવી દીધા છે. તો બસ આવી રીતે આપણે એક્ટિવિટી નંબર આપી છે 4 એ પૂર્ણ કરવાની રહેશે. હવે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે આગળની એક્ટિવિટી તરફ આગળ વધશું. બસ આપણે અહીંયા સુધીની એક વખત વ્યવસ્થિત જોઈ અને પ્રેક્ટિસ કરવાની રહેશે. હરિઓમ.